બનાસકાંઠા પોલીસનું ઓપરેશન નવજાત વડગામના બાળક અપહરણ કેસમાં આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો। મુર્ગન ગેંગના સિખંજામાં 4 રાજ્યો ગુજરાત, દિલ્હી, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ફેલાયેલ હતું નેટવર્ક। આઈવીએફ સેન્ટરથી તસ્કરી સુધીની સફર કમિશનની લાલચમાં એજન્ટો બન્યા માનવતાના દુશ્મન। 8 બાળકોનો સોદો, અત્યાર સુધીમાં 8 નવજાત શિશુઓને વેચવાની આરોપીઓની કબૂલાત। બનાસકાંઠા જિલ્લામાંથી હચમચાવી દેનારા સમાચાર સામે આવ્યા છે। વડગામમાં થયેલા એક બાળકના અપહરણની તપાસમાં પોલીસે એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। માત્ર એક બાળકની શોધમાં નીકળેલી બનાસકાંઠા પોલીસને છેક તેલંગાણા અને દિલ્હી સુધીના તાર મળ્યા છે। મુર્ગન ગેંગ નામની આ ટોળકી ગરીબ માતા પિતાના વારસાઓને નિસંતાન દંપતીઓને વેચવાનું કાળું કામ કરતી હતી। જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। ઘટનાની શરૂઆત થઈ 6 એપ્રિલના રોજ, જ્યારે વડગામ વિસ્તારમાંથી એક માસૂમ બાળકનું અપહરણ થયું। પોલીસ માટે આ માત્ર એક અપહરણનો કેસ હતો, પણ જેમ જેમ તપાસનો દોર આગળ વધ્યો તેમ પોલીસ પણ ચોંકી ઉઠી। બનાસકાંઠા એલસીબી, એસઓજી અને વડગામ પોલીસે જ્યારે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું ત્યારે એઆઈ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી મુંબઈ વડોદરા હાઈવે પરથી એક સગીર એજન્ટ અને તેના સાથીઓ ઝડપાયા। આ તપાસનો મુખ્ય વિલન નીકળ્યો તેલંગાણાનો મુર્ગન। પોલીસે છેક તેલંગાણાના કાઝગનગર જઈ મુર્ગન, કાસરપુ, તિરુપતિ અને કેલેડી ગંગાધરની ધરપકડ કરી છે। આ ગેંગની મોડસ ઓપરેન્ડી જાણી તમે પણ દંગ રહી જશો। આ લોકો અગાઉ આઈવીએફ સેન્ટરોમાં મહિલાઓને દાખલ કરાવી કમિશન લેતા, પણ રાતોરાત અમીર બનવાના મોહમાં તેઓ માસૂમ જીવોના સોદાગર બની ગયા। પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ અત્યંત ગરીબ વાલીઓને ટાર્ગેટ કરતી, તેમના બાળકો મેળવી મસ્ત મોટી રકમમાં નિસંતાન દંપતીઓને વેચી દેવામાં આવતા। પકડાયેલ સગીર એજન્ટ પાસેથી પોલીસે 1.5 લાખ રૂપિયા રોકડ પણ જપ્ત કર્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ સગીરની માતા પણ હાલ આંધ્રપ્રદેશની જેલમાં બાળ તસ્કરીના ગુનામાં સજા કાપી રહી છે। એટલે કે આખું પરિવાર જ આ કાળા કારોબારમાં લિપ્ત છે। હજુ તો આ હિમશિલાની ટોચ છે। હૈદરાબાદની શિવા રાણીને મુંબઈના રોહિદાસ સહિત અન્ય 4 થી 5 શખ્સો હજુ પોલીસ પકડથી દૂર છે। બનાસકાંઠા પોલીસે દાતા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધી તપાસનો વ્યાપ વધાર્યો છે। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે અમે ટેકનિકલ સોર્સના આધારે આખી ચેઇન તોડી છે। મુર્ગન મુખ્ય સૂત્રધાર છે। અત્યાર સુધી 8 બાળકોની કબૂલાત થઈ છે, પરંતુ આ આંકડો હજુ વધી શકે છે। ખરેખર બનાસકાંઠા પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે, જે કારણે આંતરરાજ્ય રેકેટનો અંત આવ્યો છે। પરંતુ હવે સવાલ એ છે કે હજુ કેટલા મુર્ગન ખુલ્લેઆમ ફરી રહ્યા હશે। ભારતની અસ્મિતા ન્યૂઝ ચેનલ તમામ જનતાને અપીલ કરે છે કે કોઈ પણ અજાણી વ્યક્તિની લાલચમાં આવી પોતાના બાળકોની સુરક્ષા સાથે બાંધછોડ ન કરે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતની અસ્મિતા, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 એપ્રિલના રોજ એક બાળકનો કિડનેપિંગ થયો હતો। તે બાળકને એલસીબી, એસઓજી, ડિવિઝન ઓફિસ અને વડગામ પોલીસ સ્ટેશનના ટીમ દ્વારા બહુ ઓછા સમયમાં અલગ અલગ ટીમો બનાવીને શોધવામાં આવેલ હતું। આ બાળકને જ્યારે શોધવામાં આવેલ તે સમયે જે આરોપીને પકડવામાં આવેલ હતો અને તેના પછી જે બીજા આરોપીને પકડવામાં આવેલ, ત્યારે ઇન્ટ્રોગેશનમાં ધ્યાન પર આવેલ કે આ પ્રમાણે બાળકને કિડનેપિંગ અથવા નવજાત બાળકને તેઓના વાલીઓ પાસેથી લઈને વેચવાનો એક મોટો રેકેટ આમાં સામેલ છે। અને તેની તપાસ એલસીબી, એસઓજી અને અન્ય અમારી વડગામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શરૂ હતી। આ તપાસ દરમિયાન આ ધ્યાન ઉપર આવેલ કે તે જે એજન્ટો સાથે સંપર્કમાં હતા તેમાંથી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હતું, જેની માતા અત્યારે આંધ્રપ્રદેશના રાજમંડ્રી જેલના અંદર બંધ છે બાળ તસ્કરીના જ ગુનામાં। તેના સાથે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળક હતું તેના સાથે આરોપી સંપર્કમાં હતા, તો તેઓને મુંબઈ વડોદરા હાઈવે ઉપરથી પકડવામાં આવેલ। તેઓ પાસેથી જે પૂછપરછ કરવામાં આવેલ તે પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ કે તેઓ એક મુર્ગન નામના આરોપી છે જેના સંપર્કમાં હતા। મુર્ગન દલાલ તરીકે, એજન્ટ તરીકે કામ કરતા હતા। ટીમ બનાવવામાં આવેલ, જેમાં એલસીબી, એસઓજી અને વડગામ પોલીસ સ્ટેશનના લોકો હતા। પીએસઆઈ દ્વારા આ ટીમ લીડ કરવામાં આવેલ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ, ખાસ કરીને એઆઈનો ઉપયોગ કરીને મુર્ગનને ટ્રેપમાં લેવામાં આવેલ અને કાગઝનગરમાંથી મુર્ગનને પકડવામાં આવેલ। મુર્ગન પછી મુર્ગનના સાથે 2 વધુ એજન્ટો હતા, જેનું નામ કાસરાપુ તિરુપતિ અને કેલેટી ગંગાધર હતા। તે એજન્ટોને પણ પકડવામાં આવેલ
આ ત્રણેય આરોપીઓને પાલનપુર લાવીને તેઓની પૂછપરછ કરતાં આ ધ્યાન ઉપર આવેલ કે આ લોકો પહેલાં જે જુદા જુદા આઈવીએફ સેન્ટર હતા તે આઈવીએફ સેન્ટરમાં જે સારા તબિયત ધરાવતા જે મહિલાઓ છે તેઓને પુરવવાનું કામ કરતા હતા, તેઓનો કમિશન લેતા હતા. પછી તેઓને ધ્યાન ઉપર આવેલ કે નવજાત બાળકો વેચવામાં આવેલ તો તેમાં નફો વધારે છે અને તે ધ્યાનમાં રાખીને તેઓ આ બાળ તસ્કરીના ગુના કરવાની તેઓની શરૂઆત કરી. અને અત્યાર સુધી જે અમારા પૂછપરછમાં ધ્યાન ઉપર આવેલ છે તેઓ દ્વારા 8 જેટલા બાળકો, જેમાં ગુજરાતના બનાસકાંઠાના 2 બાળકો છે, મુંબઈ મહારાષ્ટ્રના 2, હૈદરાબાદ તેલંગાણાના 3 અને દિલ્હીના 1 બાળક છે તે વેચવામાં આવેલ છે. આમાંથી જે બનાસકાંઠાના 1 બાળક છે દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ તરફથી, સરકાર પક્ષ તરફથી ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે બાળ તસ્કરીના ગુનામાં, જેની તપાસ અત્યારે શરૂ છે. આ ત્રણેય આરોપીના સિવાય તેઓ સાથે અન્ય 4 થી 5 આરોપી પણ આમાં ઇન્વોલ્વ છે, જેમાં શિવારાની કરીને અને રોહિદાસ કરીને એજન્ટ છે જે હૈદરાબાદ અને મુંબઈના છે. અને સિવાય પણ 2-3 નામો ખુલેલા છે. તેની ડિટેલ્સ પણ અમારા પાસે છે અને આવનાર સમયમાં તેઓને પણ પકડવામાં આવશે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પકડવામાં આવેલ હતો તેના પાસેથી 1.5 લાખ જેટલી અમાઉન્ટ પણ રિકવર કરવામાં આવેલ હતી, જે બાળક વેચવાથી જ તેઓને મળેલ હતી. જે આ લોકો છે આ આંતરરાજ્ય લેવલ ઉપરથી આ રેકેટ ચલાવતા હતા અને જે આ બાળકો છે તે બાળકોની અન્ય રિકવરી અને બાકી ગુના બાબતની તપાસ અત્યારે વડગામ પોલીસ સ્ટેશન દ્વારા અને દાતા પોલીસ સ્ટેશન દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અત્યારે જે કિડનેપ થયેલો હતો તે બાળક આપણે રિકવર કરીને જે વાલી છે તેઓને આપવામાં આવેલ છે. બાકી બાળકોની ડિટેલ અમારા પાસે છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન તેઓની તપાસ કરીને તેઓને પણ રિકવર કરવામાં આવશે. એમો તરીકે આ લોકો જે નવજાત બાળક છે જેઓને વાલીઓને તે બાળક કોઈ કારણસર જોઈતો નથી અને પૈસાની જરૂરત છે, આ ધ્યાને રાખીને આ લોકો તેઓ લોકોને સંપર્કમાં લેતા હતા અને પછી તેઓ પાસેથી આ બાળક ખરીદીને વચ્ચે દલાલી મેળવીને જે સામેવાળા એજન્ટો છે તેઓને આ વેચતા હતા, જેમાં કોઈ ફેમિલીઝ પણ આમાં આવેલી છે નામો. આ બાળકોનો ઉપયોગ આગળ કઈ પ્રકારે થતો હોય છે તેની તપાસ અત્યારે શરૂ છે, જે આવનાર સમયમાં કરવામાં આવશે.